સદનના રેવન્યુ વિભાગે બાકીદારો સામે લાલાક કરી 58 જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ માર્યા. બાકીદારોમાં ફફડાટ. કારેલીબાગ મુક્તાનંદ પાસેથી મહિલાના હાથમાંથી પર્સ તફડાવનાર 2 શખ્સ ઝડપાયા. બંને આરોપીઓએ વધુ એક ગુનાની કબૂલાત કરી. બીસીએની આંતરિક જૂથબંધી તથા ગેરવહીવટને પગલે વ્યાજ ગુમાવ્યું. પડ્યા પર પાટું બાંધી ઇન્કમટેક્સ ભરવો પડ્યો. શહેરમાં જીવલેણ ડેન્ગ્યુનો કહેર. એક મહિલા સાથે 4 વ્યક્તિઓ પોઝિટિવ ડેન્ગ્યુના શિકાર. સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે. માથામાં વાળ ઉગાડી આપવાની ખાતરી આપી મહિલાને તારા દેખાડતી તારા હોમિયોપેથી ક્લિનિક સામે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી. ગ્રાહક કોર્ટના શરણે. નમસ્કાર દર્શક મિત્રો, ઈઝી ટીવીના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચારો વિગતવાર. સેવા સદનના રેવન્યુ વિભાગ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાકી વેરા વસૂલાત માટે શહેરના 58 જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સીલ મારતા અન્ય બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સેવા સદનના રેવન્યુ વિભાગે શહેરમાં બાકી વેરા માટે સર્વે હાથ ધરી બાકી વેરા વસૂલાત મામલે રેવન્યુ વિભાગે લાલાક કરી છે. જે સંદર્ભે રેવન્યુ વિભાગના અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી વેરાની નોટિસો ફટકારી મંગળવારના રોજ બાકી વેરાદારો પાસેથી વેરા વસૂલાતની કાર્યવાહી હાથ ધરી છે અને કોમર્શિયલ કોમ્પ્લેક્સનો વેરા નહીં ભરનાર બાકી વેરાદારોની મિલકતને ટાચમાં લઈ તેને સીલ કરવામાં આવી છે. રેવન્યુ વિભાગના અધિકારીઓએ દિવસ દરમિયાન 58 જેટલી કોમર્શિયલ કોમ્પ્લેક્સને વેરા વસૂલાત સંદર્ભે સીલ માર્યા હતા. આ કામગીરીને પગલે અન્ય વિસ્તારોમાં પણ બાકી વેરાદારોમાં ફફડાટની લાગણી ફેલાઈ ગઈ હતી. પરંતુ હવે જેટલા લોકો મેક્સિમમ બાકી છે એ લોકોને અમે નોટિસ આપી છે અને જે તાત્કાલિક નહીં ભરે એમને વિવિધ પ્રકારે ભરવાની એમને સલાહ પણ આપીએ, સૂચન પણ કરીએ છીએ કે ઝડપથી વેરો ભરી દે, જેથી કોર્પોરેશનના હિતમાં રહે, બધાના હિતમાં રહે. આ એક પ્રક્રિયા છે. જે લોકો હજુ પણ નહીં કરે એને શું કડક જરૂર પડશે એમના પાણીના કનેક્શન ને એ બધું પણ કાપવામાં આવશે, ડ્રેનેજ કનેક્શન. વડોદરા મહાનગર સેવા સદનના આકારણી વિભાગ, રેવન્યુ વિભાગ અને તમામ વિભાગ દ્વારા જે પ્રકારે લાસ્ટ 3-4 મહિનાથી વેરાની જે નોટિસો ઇસ્યુ કરી હતી અને બિલ બજાવ્યા હતા, જેમાંથી 181 કરોડનો વેરો વસૂલાત થયો છે. લોકોએ સારી રીતે કોર્પોરેશનને સહકાર આપ્યો છે અને 181 કરોડ જેટલી માતબર રકમ જમા કરાવી છે.